સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઈઆરઓ સાથે બેઠક યોજાઈ. એસઆઈઆર હેઠળ બાકી રહેલા મતદારોના ફોર્મ ભરવાની કામગીરીની સમીક્ષા કરી સુરતની 16 વિધાનસભા બેઠકો મળીને કુલ 48,73,512 મતદારો પૈકી 32,83,500 મતદારોના ફોર્મ પરત થયા. અત્યાર સુધીમાં કુલ 67.37% કામગીરી થઈ. ડોક્ટર સૌરભ પારધીએ દ્વારા આજે આખરી કેમ્પમાં મહત્તમ ફોર્મ પરત ભરવા માટે ધારાસભ્યો અને રાજકીય પક્ષોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી જિલ્લા ચૂંટણી અધિકારીએ બાકી રહેલા મતદારોના ફોર્મ ભરાવી પરત મેળવવા માટે જનજાગૃતિ લાવવા અનુરોધ કર્યો. વિવિધ પક્ષોએ વોર્ડ વાઇઝ લિસ્ટ મેળવવા ઘરે ઘરે જઈ ફોર્મ ભરી પરત મેળવવા બૂથની યાદી જાહેર કરવા અને સ્થળાંતર મરણના પુરાવાઓ અંગે રજૂઆત કરી અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ ઓછા ફોર્મ ભરાયા હોય તેવા સ્લમ કે કારીગર વસાહત વિસ્તારોમાં જાગૃતિ લાવવા ખાસ નાઇટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રવિવાર 30મી નવેમ્બરે ફોર્મ ભરવાનો આખરી ખાસ કેમ્પનો દિવસ છે, જેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.